ફેક્ટરી રેટથી પરચેસ કરવાનો એક બેનિફિટ. અને તમને અહીંયા જે પણ હું તમને કલેક્શન્સ બતાવું ને કે આપણી ચેનલ ઉપર જે પણ તમે કલેક્શન્સ જોતા હોય ને તે તમને ડાયરેક્ટલી ફેક્ટરી રેટથી મળતો હોય છે. એટલા માટે કસ્ટમર્સ અહીંયા આવવાનું વધારે પ્રિફર કરે છે કમ્પેર બાય ટુ હોલસેલર્સ. હોલસેલર્સ પણ કશે ને કશેથી પરચેસ કરતા હોય એન્ડ દેન એ લોકો માર્જિન મૂકીને તમને સેલ કરતા હોય અને પછી તમે હજી માર્જિન મૂકો અને રિટેલ જે પણ થઈ ગયા તમારા કન્ઝ્યુમરને આપો. તો કન્ઝ્યુમરને શું વસ્તુ થતું હોય છે, આપણા કસ્ટમર્સને વસ્તુ મોંઘી પડતી હોય છે અને તમારું માર્જિન ઓછું મૂકીને તમે વેચો છો. ફિનિશિંગ પ્રોપર છે, આખો કલર એકદમ પ્રોપર છે. અહીંયા આખી જે પણ આ હું તમને બતાવું છું ને તે બધું ડિજિટલ પ્રિન્ટ પર બતાવું છું. આ તમે જે પણ આર્ટિકલ્સ જુઓ છો તે ડિજિટલ પ્રિન્ટના સિલ્ક મિલ્સ ફેબ્રિક ઉપર રહેવાના છે. કોટન સિલ્ક થઈ ગયા કે પછી પ્યોર સિલ્ક થઈ ગયા એ ટાઈપના રેન્જના હિસાબે ડિપેન્ડ કરે. હવે હું તમને બતાવું આની પેકેજિંગ કઈ હિસાબે છે. તો આની પેકેજિંગ તમને આ ટાઈપની મળી જતી હોય છે. તમને આ ટાઈપની પેકેજિંગ જોઈતી હોય તે ટાઈપની પેકેજિંગ મળી જશે. જે ટાઈપની તમે પેકેજિંગ જોઈતી હોય ને તે ટાઈપની આપણે પેકેજિંગ પર પ્રોવાઈડ કરીએ છીએ. એક સાડી ઉપર તમે કેટલું માર્જિન લગાવી શકો. તો હું ખાલી આ સાડીની વાત કરું ને, કોઈ પણ આપણે બ્રાન્ડન સાડી છે આ સાડીની વાત કરો ને તો આ સાડી ઉપર તમે આરામથી 700 જેટલું માર્જિન લગાવી શકશો. તમે જોઈ શકો સાડી બહુ જ વધારે પ્રેટી છે, વેડિંગના અંદર ચાલશે તે ટાઈપની સાડી છે. પેકેજિંગ આના કરતાં પણ સરસ આવશે આની. તો લોકો પેકેજિંગ જોઈને પણ પરચેસ કરતા હોય છે, કારણ કે કોઈને અમુક લોકોને ગિફ્ટ કરવી હોય કે અમુક લોકોને પહેરવી હોય તો સારું લાગતું હોય છે. પેકેજિંગ એક વસ્તુને અટ્રેક્ટિવ બનાવતું હોય છે. એક સાડીના પાછળ કેટલો નફો મૂકવો જોઈએ. મિત્રો, જ્યારે આપણે સેલિંગ કરતા હોય ને ત્યારે આપણે આઈડિયા નથી હોતી કે એક સાડીના પાછળ કેટલો નફો મૂકવો જોઈએ અને આપણે 50 કે પછી 100 રૂપિયા થઈ ગયા, 150 રૂપિયા થઈ ગયા એવી રીતે રાખીને વેચી દેતા હોય છે. પણ શું તમને ખ્યાલ છે એક સાડીના ઉપર તમે આરામથી 200, 300, 350% જેટલો એટલે કે 350 રૂપિયા જેટલું માર્જિન મૂકી શકો છો. હવે એ સાડી ઉપર ડિપેન્ડ કરે છે. જો હું 500 રૂપિયાની સાડી વેચીશ ને તો એના ઉપર હું 350, 400 જેટલું માર્જિન લગાવીને જ વેચીશ. અને ક્યારે પોસિબલ થશે ખબર છે તમને? જ્યારે તમે એક મેન્યુફેક્ચરિંગ ફર્મથી જોડાશો, એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી રેટ પરથી સાડી લેશો ત્યારે. કારણ કે જો તમે ફેક્ટરી રેટથી સાડી લેશો તો તમને સાડી તો અફોર્ડેબલ પ્રાઇસમાં થશે, માર્જિન સરસ એવું મૂકશે અને જે કસ્ટમર છે તેને અમે ઇઝીલી વેચી શકો. રાઈટ. તો એ જ વસ્તુ છે ફેક્ટરી રેટથી પરચેસ કરવાનો એક બેનિફિટ. અને તમને અહીંયા જે પણ હું તમને કલેક્શન્સ બતાવું ને કે આપણી ચેનલ ઉપર જે પણ તમે કલેક્શન્સ જોતા હોય ને તે તમને ડાયરેક્ટલી ફેક્ટરી રેટથી મળતો હોય છે. એટલા માટે કસ્ટમર્સ અહીંયા આવવાનું વધારે પ્રિફર કરે છે કમ્પેર બાય ટુ હોલસેલર્સ. હોલસેલર્સ પણ કશે ને કશેથી પરચેસ કરતા હોય એન્ડ દેન એ લોકો માર્જિન મૂકીને તમને સેલ કરતા હોય અને પછી તમે હજી માર્જિન મૂકો અને રિટેલ જે પણ થઈ ગયા તમારા કન્ઝ્યુમરને આપો. તો કન્ઝ્યુમરને શું વસ્તુ થતું હોય છે, આપણા કસ્ટમર્સને વસ્તુ મોંઘી પડતી હોય છે અને તમારું માર્જિન ઓછું મૂકીને તમે વેચો છો. જ્યાં ડાયરેક્ટલી ફેક્ટરી રેટ પરથી તમને 400 રૂપિયા માર્જિન મળતું હોય ત્યાં તમે હોલસેલથી પરચેસ કરો તો તમને માર્જિન મળે 200 કે તો પછી 150 રૂપિયા. કારણ કે જે હોલસેલર છે તે પણ પોતાનું માર્જિન મૂક્યું છે એટલા માટે તમે વધુ માર્જિન ઉપર ન મૂકી શકો, કારણ કે પછી વસ્તુ આપણી બહુ જ વધારે કોસ્ટલી થઈ જાય એટલા માટે. તો ડાયરેક્ટલી ફેક્ટરી રેટથી પરચેસ કરવાનું, ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ કંપનીથી પરચેસ કરવાનો આ એક બેનિફિટ હોય છે. અને બાકી સાડીસના કલેક્શન્સની વાત કરું ને તો સાડીસના કલેક્શન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના અંદર કંઈ અલગ જ ટાઈપના હોય, કારણ કે ડિઝાઇન એ લોકો પોતે ડિઝાઇન કરતા હોય છે એટલા માટે. હવે ડિઝાઇન્સની વાત કરું, કયા ટાઈપની ડિઝાઇન્સ હોય છે તો હું તમને લાઈવ બતાવું. આ ટાઈપની ડિઝાઇન્સ હોય છે. જો હવે તમે ઇમેજિન કરી શકો આ ટાઈપની સાડી કેટલામાં મળતી હોય છે. આ ટાઈપની સાડી તમને મેન્યુફેક્ચરિંગ કંપનીના અંદર મળતી હોય છે ખાલી ને ખાલી 350, 400થી. બાકી સાડીઝ 1 by 1 જસ્ટ લુક એટ ધીસ. બહુ જ વધારે બ્યુટીફુલ આર્ટિકલ્સ રહેતા હોય છે. અહીંયા તમે જોઈ શકો એકદમ અટ્રેક્ટિવ તમને અહીંયા પીસીસ જોવા મળી જશે. તમે જોઈ શકો અહીંયા ફિનિશિંગ પ્રોપર છે, આખો કલર એકદમ પ્રોપર છે. અહીંયા આખી જે પણ આ હું તમને બતાવું છું ને તે બધું ડિજિટલ પ્રિન્ટ પર બતાવું છું. આ તમે જે પણ આર્ટિકલ્સ જુઓ છો તે ડિજિટલ પ્રિન્ટના સિલ્ક મિલ્સ ફેબ્રિક ઉપર રહેવાના છે. કોટન સિલ્ક થઈ ગયા કે પછી પ્યોર સિલ્ક થઈ ગયા એ ટાઈપના રેન્જના હિસાબે ડિપેન્ડ કરે. હવે હું તમને બતાવું આની પેકેજિંગ કઈ હિસાબે છે. તો આની પેકેજિંગ તમને આ ટાઈપની મળી જતી હોય છે. તમને આ ટાઈપની પેકેજિંગ જોઈતી હોય તે ટાઈપની પેકેજિંગ મળી જશે. જે ટાઈપની તમે પેકેજિંગ જોઈતી હોય ને તે ટાઈપની આપણે પેકેજિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ. બાકી જો તમને એકદમ હેવી સાડીઝના અંદર જવું છે વેડિંગ વગેરેના અંદર તો આ ટાઈપના વેડિંગ માટે સાડીઝના કલેક્શન્સ જોવા મળી જશે. જસ્ટ લુક કેટલી પ્યારી સાડી છે, કેટલી બ્યુટીફુલ છે. આ સાડી એવી સાડી છે ને
જે વેડિંગના અંદર બહુ જ વધારે વેચાણવાળી રેન્જ છે. પ્યોર સિલ્ક બેઝ આનું ફેબ્રિક હોય છે, એટલા માટે આ સાડી માર્કેટના અંદર બહુ જ વધારે સેલ થતી હોય છે. કલર્સ તમે વન બાય વન આના ચેક કરી શકો. બહુ જ પ્રિટી આર્ટિકલ્સ, બહુ જ પ્રિટી અહીંયા તમને કલર્સ પણ જોવા મળી જતા હોય છે. આ જો ઓર્ગેન્ઝા સિલ્ક જોઈતો હોય, ઓર્ગેન્ઝા સિલ્કના અંદર પણ તમને કલેક્શન્સ જોવા મળી જશે. કલેક્શન્સ એક તો એક અહીંયા તમને ચડિયાતા જોવા મળવાના છે. ચડિયાતો એટલે કે ભાઈ એક જુઓ એક ભૂલો, મીન્સ કે તમે નવી વેરાયટી જોવા માટે છે ને જૂની વેરાયટીઝ ભૂલવી પડશે, તે ટાઈપના કલેક્શન છે. આ કલેક્શન તમે ચેક કરી શકો. પ્યોર બેઝ સિલ્ક છે, સિરોસ્કી ડાયમંડનું વર્ક જોવા મળી જશે. બરાબર, સાડીની ચમક જોઈ શકો, કેટલી સરસ સાડીની ચમક છે. તો આ ટાઈપના મળી જશે. અને તમને જો પ્રોપરલી લાઈક પટોળા જોઈતા હોય ને, પટોળા પણ અહીંયા મળી જવાના છે. ડિજિટલ પ્રિન્ટના અંદર તમને કંઈક બાંધણીના કલેક્શન્સ જોઈતા હોય તો હું તમને બાંધણીના કલેક્શન્સ પણ બતાવું. હા જુઓ, આ ટાઈપના આપણા પાસે બાંધણીના પણ કલેક્શન્સ અવેલેબલ છે. પ્રોપરલી ડિજિટલ પ્રિન્ટની આખી સાડી રહેવાની છે. સાડીને પકડતા હાથમાંથી લસડી જાય ને તે ટાઈપની આ સાડી છે. એટલે આનું માર્જિન પણ તમે એક સરસ રીતે વેચી શકો. હવે આપણે આવીએ અહીંયાથી સાડી પરચેસ કરીને એક સાડી ઉપર તમે કેટલું માર્જિન લગાવી શકો. તો હું ખાલી આ સાડીની વાત કરું ને, કોઈ પણ આપણે રેન્ડમ સાડી છે, આ સાડીની વાત કરો ને તો આ સાડી ઉપર તમે આરામથી 700 જેટલું માર્જિન લગાવી શકશો. તમે જોઈ શકો સાડી બહુ જ વધારે પ્રેટી છે, વેડિંગના અંદર ચાલશે તે ટાઈપની સાડી છે. પેકેજિંગ આના કરતાં પણ સરસ આવશે આની, તો લોકો પેકેજિંગ જોઈને પણ પરચેસ કરતા હોય છે. કારણ કે કોઈને અમુક લોકોને ગિફ્ટ કરવી હોય કે અમુક લોકોને પહેરવી હોય તો સારું લાગતું હોય છે. પેકેજિંગ એક વસ્તુને અટ્રેક્ટિવ બનાવતું હોય છે. તો આ ટાઈપની સાડી એવી સાડીઝ છે ને જેના ઉપર તમે 600, 700, 1000 સુધીનું માર્જિન મૂકી શકો. હવે તમારા એરિયા ઉપર ડિપેન્ડ કરે છે. ઓછામાં ઓછું તમે 700, 800નું તો માર્જિન આ સાડી ઉપર મૂકી શકો. અને એ ટાઈપની સાડી છે જે દિવસના અંદર તમે 10 થી 15 વેચી શકો. જો તમારી દુકાન કેટલી પણ નાની હોય તો, અને જો મોટી દુકાન છે તો ઓબ્વિયસલી વસ્તુ છે તમે 20, 25, 30 સાડી પણ સેલ કરી શકો. કારણ કે વેડિંગ સિઝનના અંદર આ ટાઈપની સાડીઝ બહુ જ વધારે ડિમાન્ડમાં છે. એટલા માટે એટલે કે એક સાડી પર નફાની વાત કરીએ તો હેવી સાડી મૂકો ને તો તમે વધારેમાં વધારે 1000 જેટલું નફો મૂકી શકશો. ઓછામાં ઓછા તમે 700, 800નો નફો મૂકી શકશો. અને જો લો રેન્જની સાડીસની વાત થઈ ગઈ, 350, 400, 500ની રેન્જ હોતો હોય છે, તેના અંદર તમે 200, 300 કે વધારેમાં વધારે 350 જેટલું પ્રોફિટ મૂકી શકશો, વધારેમાં વધારે. બાકી 200, 300 તો ઓબ્વિયસલી વસ્તુ છે એના ઉપર તમે મૂકીને ચાલી શકો. બાકી કલેક્શન્સની વાત કરું તો અહીંયા તમને અનગિનત કલેક્શન્સ મળી જશે. અનકાઉન્ટેબલ કલેક્શન છે, અનસ્ટોપેબલ કલેક્શન છે. અને જો તમને પણ ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ ગ્રેડના અંદર કલેક્શન્સ પરચેસ કરવા છે અને વધુ નફો મેળવવો છે તો ફટાફટ વિઝિટ કરજો ક્યાં, અજમેરા ફેશન. વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોન્ટેક્ટ કરજો. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.